સુરતમાં નહેરમાં મોડી રાત્રે ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ। માંડવી તાલુકાના ઉશ્કેર રામકુંડ ગામ નજીકથી પસાર થતી કાંકરાપારની ઘટના। નહેરનું પાણી આસપાસના ઊભા પાકમાં ફરી વળ્યું। લાખો લીટર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો। સવારે મરસ કે 3 વાગે મારા પર એક ખાતેદારનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે એક ભંગાર પડેલું હોય, સ્થળ પર તપાસ કરાવતા વિગત સાચી હોય 0 HR પરથી અમે તાત્કાલિક જે મેઇન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું એસ્કેપ ઓપન કરાવીને। હવે આ સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતા અત્યારે 7-8 કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી 1 થી 2 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી। આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ। અને 5 થી 7 ઘરોમાં પાણી ઘૂસેલા હતા ઇનિશિયલ 2-4 કલાકોમાં। અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે। અત્યારે ઘરોમાં 4-5 ઘરોમાં સવારે 2 કલાક માટે ઘૂસેલા હતા, અત્યારે પાણી ડાઉન થઈ ગયા છે ટોગાપુર ગામમાં।